નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાનનું આયોજન થયું છે. ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો, તેલંગાણાની તમામ 17 બેઠક, ઉત્તર પ્રદેશની 13 બેઠક અને મહારાષ્ટ્રની 11 બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની 8 બેઠકો પર, બિહારની 5 બેઠકો, ઝારખંડ અને ઓડિશાની 4 બેઠકો અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર મતદાન યોજાયું છે. દરભંગામાં બીજેપીના વર્તમાન સાંસદ ગોપાલજી ઠાકુર ફરી એકવાર આરજેડીના લલિત કુમાર યાદવ સામે મેદાનમાં છે. ઉજિયારપુર લોકસભા સીટ પર કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય ફરી એકવાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો આરજેડી નેતા અને પૂર્વ મંત્રી આલોક કુમાર મહેતા સાથે છે. બેગુસરાયમાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ ફરીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ગ્રાન્ડ એલાયન્સને સીપીઆઈની ટિકિટ પર અવધેશ રાયને મેદાનમાં ઉતાર્યા છે. લાલુ યાદવની આરજેડીએ ડોન અશોક મહંતોની પત્ની અનિતા દેવીને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે. તો આજે ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે, જે 6 વાગ્યા સુધી ચાલશે. પશ્ચિમ બંગાળની 8, મધ્યપ્રદેશની 8, બિહારની 5 બેઠકો, ઓડિશાની 4, જમ્મુ કાશ્મીરની 1 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આંધ્રપ્રદેશની તમામ 25 બેઠક, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો 85 વર્ષથી વધુ વયના 12.49 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આંધ્રપ્રદેશ વિધાનસભાની 175 આંધ્રપ્રદેશની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. તો ચોથા તબક્કા માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચોથો તબક્કો કેટલો મહત્વનો? 3 તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે પછી તમે જુઓ, અત્યાર સુધી લગભગ 283ની આસપાસ જે 3 તબક્કામાં બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. એમાં ગુજરાત પણ ત્રીજા તબક્કામાં હતું. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે ચોથા તબક્કામાં ક્યાં ક્યાં મતદાન છે. તો તમે જુઓ, ઉત્તર પ્રદેશમાં મતદાન છે, બિહારમાં મતદાન છે, ઝારખંડમાં મતદાન છે, પશ્ચિમ બંગાળમાં, મહારાષ્ટ્રમાં, આંધ્રપ્રદેશમાં, ઓરિસ્સામાં, લગભગ 10 જેટલા જે રાજ્યો છે ત્યાં, અને જે વિધાનસભાની ચૂંટણીઓ છે તે પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે ગઈ વખતે આ 96 બેઠકો પૈકી જે પરિણામો આવ્યા હતા 2019માં, 50% પણ બીજેપી પાસે નહોતી. કારણ કે તમે જુઓ, આજના દિવસે તમે જુઓ તો પીએમ મોદી પોતે વારાણસીમાં રોડ શો કરવાના છે. રાયબરેલીમાં આજે રાહુલ ગાંધી પોતે પોતાનું વિધાનસભામાં જે પોતાનું લોકસભા ક્ષેત્ર છે ત્યાં પ્રચાર કરવાના છે. ગઈકાલે ત્યાં રાયબરેલીની વાત કરીએ તો ત્યાં અમિત શાહ પોતે હતા, અને ત્યાં એક પત્રકાર જોડે મારે ઝૂડપી થઈ હતી દિલ્હીના રાઘવેન્દ્ર ત્રિવેદી નામના. એટલે આખી ઘટનાક્રમ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે જે રીતે આખી સ્થિતિ બની રહી છે, અને પડકાર ઇલેક્શન કમિશન સામે એ છે કે મતદાન ઓછું થઈ રહ્યું છે. કેટલી પણ મહેનત કરવામાં આવી રહી છે, ક્યાંક બહાનું બતાવવામાં આવી રહ્યું છે કે ગરમીના કારણે આવું થયું છે, ના તમામ વસ્તુ થઈ રહી છે. પણ સવાલ એ છે કે ઘણી જગ્યાએ જે પ્રચારમાં જે કરંટ આવવું જોઈએ એ નથી આવી રહ્યું. લોકો બહાર નથી નીકળી રહ્યા. કેમ નથી નીકળી રહ્યા? તો સવાલ એ છે કે જે રીતે આખી કેમ્પેનિંગ ભાજપ તરફથી કહો કે એમના નેતાઓ તરફથી એક વ્યક્તિ કેન્દ્રિત આધારિત થઈ ગયું છે કે એક જ વ્યક્તિ તમામ વસ્તુઓ કરી રહ્યા છે. તો નીચેના જે કાર્યકર્તાઓ છે એમને લાગે છે કે પ્રચાર કરવાની જરૂર નથી, માત્ર જય શ્રી રામ કહેશો અને તમારું કામ થઈ જશે. ભાજપને પણ એ જ વાતની ચિંતા છે કે જો આવી રીતે સતત એનું વોટ પર્સન્ટેજ ઓછું થયું, અને માનવામાં આવે છે કે જે 2019માં રાષ્ટ્રવાદના નામે, પુલવામાના નામે, શહીદ સૈનિકોના નામે જે રીતે વોટ માંગવામાં આવ્યા હતા, અને બીજેપીનું જે વોટ પર્સન્ટેજ છે એ વધીને 7%ની આસપાસ વધી ગયું હતું, જે જનરલી 30-32%ની આસપાસ મળતું હોય છે. અને સીધા 38% વોટ શેર સાથે તેણે 302 સીટો એકલા હાથેને ઝડપી હતી. પણ આ વખતે આખી સ્થિતિ જે છે તે નેરેટિવ સેટ કરવામાં ભાજપે ક્યાં ભૂલ કરી છે. કારણ કે કોંગ્રેસ જે રીતે પોતાની વાત ઉપાડી રહી છે, પોતાના મેનિફેસ્ટોની વાત ઉપાડી રહી છે, સામાજિક જનગણનાની વાત ઉપાડી રહી છે,
મોંઘવારી, બેરોજગારી, આ તમામ વસ્તુઓ ઉપર વાત લઈ આવી રહી છે. અને પણ ભાજપ તરફથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કે અમિત શાહ તરફથી કે આખી પૂરી જે ભાજપા પાર્ટી છે એના તરફથી આખી નરેશન સેટ કરવાની વાત છે. એમાં આ વખતે ભાજપ કે જે ઇન્ડિયા ગઠબંધન, આ વખતે કોંગ્રેસ કે પછી ઇન્ડિયા ગઠબંધનના લોકો નથી ફસાઈ રહ્યા. એટલે બંનેની સ્ટ્રેટેજી જોવાની જેવી બાબત છે. અને જે રીતે ઉત્તર પ્રદેશ, કારણ કે ઉત્તર પ્રદેશની અંદર જે રીતે આખી ઇલેક્શન ચાલે છે એને માનવામાં આવે છે કે જેને સૌથી વધારે વોટો અથવા તો જેને સૌથી વધારે સીટો મળે છે ઉત્તર પ્રદેશમાં એની સરકાર બનતી હોય છે. ગઈ વખતે 62 અને પ્લસ આમ આદમી અપના દળની જે 2 બેઠકો એને લગભગ 64 સીટો ગઈ વખતે મળી હતી. પહેલી વખતમાં 72થી વધુ સીટો 2014માં મેળવી હતી ભાજપે ત્યાં. હવે એમની આ વખતે ગણતરી એવી હતી કે આ વખતે અમે 70+ તો અમે મેળવવાના છીએ. પણ માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશમાં પણ જે રીતે ક્ષત્રિયો જે તે સમયે નારાજ થયા હતા, પાછળથી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન થયો છે. હજુ પણ ત્યાં જે રીતે આખું નરેશન સેટ કરવાની વાત ઇન્ડિયા ગઠબંધનના માધ્યમથી થયું છે કે ભાજપ જો 400+ આવશે તો એ સંવિધાનને બદલી દેશે. એને લઈને એક અંડરકરન્ટ જે છે એ એસટી, એસસી અને ત્યાં જે ઓબીસીની વાત કરવામાં આવી છે એમાં છે. લોકો ખુલીને નથી બોલી રહ્યા, પણ જે રીતે વાત સામે આવી છે કૃષ્ણા, એના કારણે લોકો નારાજ છે. અને એના કારણે જ માનવામાં આવે છે કે વોટ પર્સન્ટેજ ઓછું થઈ રહ્યું છે. ઇલેક્શન કમિશન સામે પણ લોકોની એક નારાજગી છે કે જે રીતે એને પગલાં લેવા જોઈએ, જે રીતે એને એક્ટિવ રહેવું જોઈએ એ મોડમાં નથી. અનેક પ્રકારના સોશિયલ મીડિયા ઉપર જે ઇલેક્શન કમિશન માટે જે વાતો લખાય છે, ખોટી સાચી તમામ પ્રકારની વસ્તુઓ, પણ ઇલેક્શન કમિશન આ તમામ ઘટનાક્રમમાં નિષ્ફળ રહ્યું છે. અને જે રીતે વારંવાર જ્યારે પણ મતદાન થાય છે એના 2, 3 કે 4 દિવસ કે 14 દિવસ પછી જે આંકડા રિવાઇઝ થાય છે વોટ પર્સન્ટેજ વધવાના 3-4%, એને લઈને પણ એક મોટો સવાલ છે. હવે એ લોકોની અને ખાસ કરીને પોલિટિકલ પાર્ટીઓ અને ઇલેક્શન કમિશનની જવાબદારી એ છે કે કઈ રીતે લોકોની પાર્ટિસિપેશન આ ઇલેક્શનમાં વધે, કમસે કમ ચોથા તબક્કાના મતદાનથી થાય અને એ વધે. એની પ્રાથમિકતા તમામ પાર્ટીઓ, એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય, ઇન્ડિયા ગઠબંધન કે ઇન્ડિયા ગઠબંધન હોય, એ વધે તો જ સાચી લોકશાહી છે એ ગણાશે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.